એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓને પ્રેમ પ્રકરણ કરવું ભારે પડ્યું. પ્રેમીએ પ્રેમિકા ઉપર વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું અને લગ્ન કરવાનો ઇનકાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ભરૂચ એ ડિવિઝન પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી સામલોદના યુવાનની ધરપકડના કર્યા ચક્રો ગતિમાન. 13 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા પોલીસ દોડતી. સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીએ ધસમસતા વહેતા પાણીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો. અંકલેશ્વરમાં પરિવાર ધાબા ઉપર ઊંઘવા જતા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરનો સફાયો કર્યો. 1 લાખ મત્તાની ઉપર ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ. ભરૂચના પાટા તળાવથી મોહમ્મદપુરા સુધીના સાંકડા માર્ગ ઉપર રોડનું નવીનીકરણ કરવા માંગ. વિપક્ષોની રજૂઆત બાદ ગત મોડી રાત્રિએથી રોડ પહોળો કરવા સાથે ડામર કપચીથી માર્ગને પહોળો કરવાની કામગીરીથી વાહન ચાલકોમાં રાહત. ભરૂચ શહેરમાં જાહેર માર્ગો ઉપર જ આખલાઓ તોફાને ચડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચ શહેરના કસક ગરનાળા નજીક જાહેર માર્ગ ઉપર જ 2 આખલાઓ તોફાને ચડ્યા હતા, જેના પગલે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો ધીમે હંકારવાની ફરજ પડી હતી અને તોફાને ચડેલા આખલાઓને છૂટા પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. સતત જાહેર માર્ગ ઉપર આખલાઓના તોફાનથી વાહન ચાલકો અને આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ભરૂચ શહેરના સ્ટેશન રોડથી 5 બત્તી તરફ જવાના માર્ગ ઉપર પટેલ સુપરમાર્કેટ પાસે પણ ઘીકોડિયા નજીક 2 આખલાઓ જાહેર માર્ગ ઉપર તોફાને ચડ્યા હતા, જેના પગલે વાહન ચાલકોએ પોતાના વાહનો ઊભા કરી દીધા હતા. સ્થાનિકોએ બંને તોફાને ચડેલા આખલાઓને છૂટા પાડવા માટે પાણીનો માળો ચલાવવા સાથે લાકડીના દંડા વડે છૂટા પાડવાના પ્રયાસ કર્યા હતા. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર જ અડીંગો જમાવતા ઢોરોના કારણે વાહન ચાલકો પણ અકસ્માતનો ભય ઊભો થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓના પ્રેમ પ્રકરણમાં લગ્નની લાલચે યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પ્રેમિકાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી દીધી છે. ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી 22 વર્ષીય ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદી 2 વર્ષ પહેલા દહેજની કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં બીકોમનો અભ્યાસ કરતી હતી. તે વખતે કોલેજમાં જ બીએસસીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતા દીપ જયેશ સોની રહે સામલોદ ગામ ભરૂચનાઓ સાથે મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે ફોન ઉપર વાતચીત દરમિયાન યુવક દિલીપ સોનીએ ફરિયાદીનો વિશ્વાસ જીતી પ્રપોઝ કરતા ફરિયાદીએ તેને હા પાડી હતી અને ત્યારબાદ એકબીજા સાથે ચોરી છુપી દહેજ અને ભરૂચ ખાતે મળતા હતા. દરમિયાન 1.5 વર્ષ પહેલાં જ ફરિયાદીના ઘરે કોઈ હાજર ન હોય તે વખતે ફરિયાદી એકલી હોય અને મંદિરે દર્શન કરવાના બહાને આવી ફરિયાદીના ઘરમાં પહોંચી ફરિયાદી સાથે વાતચીત કરી, હવે તો આપણે લગ્ન કરવાના છે, મને શરીર સંબંધ બાંધવા દે. ફરિયાદીએ ના કહેવા છતાં દીપ સોનીએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ ભરૂચ વડોદરા હાઈવે ઉપર આવેલી હોટલમાં પણ લઈ જઈ રૂમ રાખી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા અને દીપ સોનીનું બીએસસીનું પૂર્ણ થતાં જ તેને નર્મદા કોલેજ ભરૂચ ખાતે MBAમાં એડમિશન લીધું હતું અને તવરાથી દહેજ સુધીનું અપડાઉન લાંબુ પડતું હોય, જેથી ફરિયાદીએ પણ દહેજ કોલેજથી ભરૂચની કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. આરોપી દીપ જયેશ સોનીની મમ્મીનો જન્મદિવસ 28/5/2024ના રોજ હોય, જેથી દીપ સાથે ફરિયાદી સામલોદ તેના ઘરે લઈ ગયા હતા અને બપોરના સમયે તેના ઘરના કોઈ સભ્યને ખબર ન પડે તે રીતે બીજા રૂમમાં દીપ સોની ફરિયાદીને લઈ ગયેલો અને શારીરિક અડપલા કરી શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદીનો મોબાઈલ તેની ફોઈના હાથમાં આવી જતા યુવક સાથેના ચેટિંગ અને સેટિંગ વાત ઘરમાં કરી હતી, જેથી ફરિયાદીની ફોઈ અને તેના પિતા સામલોદ ગામે યુવકના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને પહોંચ્યા હતા અને દીપ સોનીએ પ્રેમિકાના પિતા અને ફોઈને પ્રેમિકા સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
લગ્નની લાલચે દીપજય સોનીએ ફરિયાદી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે લગ્ન કરવા ઇનકાર કરનાર યુવક સામે આખરે પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે 376 તથા 376(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કહેવાય છે ને કે દીકરી સૌથી વધારે પિતાની પ્યારી હોય, પણ દીકરીનું એક પગલું પિતાની ઉમ્મીદ ઉપર પાણી ફેરવી દેતો હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે, જેમાં પત્ની ગુમાવ્યા બાદ પતિએ પોતાની દીકરીને સારું શિક્ષણ મળે તે માટે સિક્યુરિટીની નોકરી કરીને પણ કોલેજ સુધીનો અભ્યાસ કરાવ્યો અને દીકરીએ કોલેજમાં જ યુવક સાથે પ્રેમાલાપમાં આંધળી થતાં પિતાનો વિશ્વાસ તો તોડ્યો. પ્રેમીએ પણ પ્રેમિકાને દગો કરતા આખરે પ્રેમિકાએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી દીધી છે અને ભોગ બનનારી પડખે આખરે પિતા જ અડીખમ ઊભા રહ્યા છે. અંકલેશ્વરમાં પરિવાર ધાબા ઉપર ઊંઘવા જતા તસ્કરોએ ઘરમાંથી સફાયો કરી રફુચક્કર થઈ ગયા હતા. અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકડા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે ગરમીને કારણે ધાબા ઉપર સૂવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ નકુચો તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા 10,000 મળી અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. સવારે ધાબા ઉપર ઊંઘીને ઉઠેલાએ ઘરમાં જતા જ ઘરનો સામાન વેરવિખેર જોઈ ચોરી થઈ હોવાનું અનુમાન લાગ્યું હતું, જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનામાં 1 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. અમે રાતના દરમિયાન ઉપર રૂમ પર સુવા ગયેલા હતા ધાબા પર, અને તે સમયે રાત્રે ખબર નહીં ક્યારે ઘરમાં લોકર બહારનું તાળું તોડીને કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈ આવીને અમારા ત્યાંથી બધું ઘરમાંથી ચોરી કરી ગયા છે. કબાટ બબાટ તોડીને રોકડા પૈસા પણ અને 500 અને લાખ રૂપિયા ઉપરની જનસ હતી મારી, એ બધી જ લઈ ગયા છે. હા, કરી છે સાહેબ. પોલીસ સ્ટેશનમાં જાણ કરી, એ લોકો પણ આવીને ફોટા પાડી ગયા છે. રોકડા પૈસા 10,000 ઉપર હતા મારા પાસે. જે સોના ચાંદી, મારું સોનાનું મંગળસૂત્ર હતું, બુટ્ટી હતી, 3 સોનાની જડ હતી અને સાંકળા, છોકરાઓના પેલા ચાંદીના ઘૂઘડા, ભગવાનના ચાંદીના સિક્કા, એવું બધું ઘણું બધું હતું. બધું જ લઈ ગયા. અમારા પાસે કશું રહેવા નથી દીધું. ભરૂચના ફાટા તળાવથી મોહમ્મદપુરા સુધીના સાંકડા માર્ગ ઉપર રોડનું નવીનીકરણ કરાયું હતું. ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બની રહેલા ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યા એકાએક વધારો થવા પામ્યો છે, જેના પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવન જાવનમાં માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારે ટ્રાફિક જામનો સામનો કરી રહેલા વાહન ચાલકોને રાહત અપાવવા માટે વિપક્ષ મેદાનમાં ઉતર્યું હતું. બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકાના વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી. ભરૂચ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજનું કામ ચાલુ હોવાથી દહેજ અને દહેજની આજુબાજુના ગામોનું ટ્રાફિક ભરૂચ સિટીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. મોહમ્મદપુરાના સાંકડા રસ્તા હોવાથી ત્યાં ટ્રાફિક થતું હતું, તો વારંવાર ત્યાંના સ્થાનિક રહીશો અને સભ્યોની રજૂઆત હતી કે રસ્તા પહોળા કરવામાં આવે. તો ભરૂચ નગરપાલિકામાં અને ધારાસભ્યની ધ્યાન પર લઈને નગરપાલિકાની ટીમ ધારાસભ્યશ્રી સાથે સાઇટ વિઝિટ કરી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યના આદેશથી આ રસ્તાને દબાણ હટાવીને પહોળા કરવામાં આવ્યા છે અને એ કામગીરી કાલ રાતના પૂર્ણ થઈ છે. ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ તેમજ સભ્ય સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલનાઓ સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર માર્ગ પહોળો કરવા મંજૂરી આપી હતી. સાથે જ માર્ગ પર રહેલા દબાણ સહિત નડતરરૂપ વીજ પોલોને હટાવવાના આદેશ કર્યા હતા. નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાના પગલે ગત રોજથી જ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ માર્ગ ઉપરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે પણ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચના ફાટા તળાવ ઢાલથી મોહમ્મદપુરા વચ્ચેનો જે સાંકડો માર્ગ હતો તેને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી છે. વિપક્ષની સક્રિયતાના કારણે અને ભરૂચ નગરપાલિકા તેમજ ધારાસભ્યની સકારાત્મક ભૂમિકાના કારણે આ રસ્તાને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થઈ છે
અવારનવાર આ રસ્તાના ઉપર ટ્રાફિક જામની સમસ્યા વધતી જતી હતી. શ્રવણ ચોકડી ઉપર બનનારા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકનો ધસારો સતત મોહમ્મદપુરાથી લઈને પાંચબત્તીના માર્ગના ઉપર વધી રહ્યો છે. ત્યારે આ સાંકડા માર્ગના ઉપર વાહન વ્યવહાર વધતો હોવાથી ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા વધતી હતી, જેના કારણે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યશ્રી અને નગરપાલિકા તંત્ર એ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કરીને આ માર્ગને કઈ રીતે પહોળો કરી શકાય તે માટેની કામગીરી શરૂ કરી હતી. તેના ભાગરૂપે જીઈબીના જે થાંભલાઓ હતા જે વચ્ચે હતા રોડના તેને સ્થળાંતર કરવાની કામગીરી તેમજ રોડને પહોળો કરીને તેને ડામર કાર્પેટ કરવાની કામગીરી ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ છે અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન 3 વાગ્યા સુધી સમગ્ર કામગીરી ઉભા રહીને કરાવવામાં આવી છે. 13 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચના કસક ગુરુદ્વારા નજીક નર્મદા નદીના કાંઠે બાળકનો મૃતદેહ પાણીમાં તળી રહ્યો હોવાની જાણ સામાજિક અગ્રણીને કરવામાં આવી હતી, જેણે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી નર્મદા નદીના અમાસની ભરતીના પાણી ધસમસતા હોવા છતાં નર્મદા નદીના વહેણમાં રહેલા બાળકના મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા આજુબાજુના લોકોનું કહેવું છે કે આ બાળક છેલ્લા ઘણા સમયથી એકલો હળતો ફરતો હતો અને ગતરોજ નર્મદામાં નહાવા પડ્યો હોય અને અચાનક પાણી આવી જવાના કારણે ડૂબી જતા મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. જેના પગલે સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીએ પણ નર્મદા નદીમાંથી મળી આવેલા બાળકના મૃતદેહ મુદ્દે પોલીસને જાણ કરવાના પ્રયાસ કર્યા હતા. નર્મદા નદીમાંથી મળી આવેલા બાળક અનાથ કે બિનવારસી હશે તો તેની તમામ અંતિમ ક્રિયાની કામગીરી પણ સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકી દ્વારા શાંતિવન સ્મશાનમાં જ કરવામાં આવશે તેમ પણ તેઓએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું. જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં રહીશો પંચાયત ઉપર રજૂઆત કરવા જતા નેતાએ તેઓને અપમાનિત કર્યા હોવાના આક્ષેપો કર્યા છે. જાડેશ્વર વિસ્તારમાં ગટર લાઇનનો પ્રશ્ન પંચાયતમાં રજૂઆત કરવા ગયેલા સોસાયટીના પ્રમુખ રજનીકાંત પટેલ ઉર્ફે મોન્ટુ અને અન્ય સોસાયટીના રહીશોની રજૂઆત પંચાયતના વહીવટદાર પાસે કરવા ગયા હતા. રજૂઆતના અંતે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે પંચાયતના જ પટાંગણમાં જાડેશ્વર ગામના જ એક અગ્રણીએ તેમની સાથે અભદ્ર વર્તન કરી બધી તારે મોટું થવું છે તેવી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ થયો છે. જો કે હવે જાડેશ્વર ગામના વિસ્તારમાં ઉભરાતી ગટરો મુદ્દે પણ લોકોએ રજૂઆત કરવી મુસીબત બની ગયું છે. જો રજૂઆત કરવા ગયા તો અભદ્ર શબ્દનો ઉપયોગ કરીને સાંભળવાનો વારો આવી શકે છે. ત્યારે કયા નેતાએ સોસાયટીના રહીશો સાથે અભદ્ર વર્તન કરી ગાળો ભાંડી છે તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે. પરંતુ ગટરના ગંદા પાણી રોડ ઉપર રજડતા થતાં મચ્છરોના ઉપદ્રવથી સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આજ રોજ શિવશરીનગર સોસાયટી તથા ભાવેશનગરથી લઈને જાહેર શિવશરીનગર સોસાયટીના તમામ પ્રમુખો એકત્રિત થઈ અને જાહેર પંચાયતમાં જે ગટર લાઇનનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં અમે લોકો ભેગા થઈને રજૂઆત કરવા માટે આવ્યા છે. જ્યાં ગટર લાઇનનો વારંવાર ઉભરાવાથી ગંદા પાણીનો જે નિકાલ થાય છે અને રસ્તા પર આવતા રહીશોને જે મુશ્કેલી ઊભી થાય છે તેને લઈને અમે લોકો સૌ એકત્રિત થયા છે. તથા ગટર લાઇનનો પ્રશ્ન આજે 2-2.5 વર્ષથી અમે લોકો રજૂઆત કરવા છતાં પણ કોઈ બી પંચાયતી માળખું અને અહીંનું રાજકીય જે તંત્ર છે તેમની આંખ ઉઠતી નથી, તેને લઈને અમે લોકો રજૂઆત કરી છે. તથા જે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એની પણ કોઈ દબે સાંભળતા નથી. એટલે અમે લોકો સૌ એ કરીને આજે પંચાયતી માળખામાં રજૂઆત કરવા માટે અમે લોકો સૌ ગયા હતા અને એની રજૂઆત કરેલી છે. અને એના અનુસંધાનમાં પંચાયતમાં અમે લોકો આજે રજૂઆત કરી છે. ગટરના જે વારંવાર ઉભરાવાથી અને જે ગંદા પાણીનો જે રોડ પર નિકાલ થાય છે એને ધ્યાનમાં લઈને પંચાયતી માળખામાં રજૂઆત કરી છે. ત્યાં અહીંના સ્થાનિક જે બી રાજકારણી છે એના રીતે સભ્યોને બી રજૂઆત કરી છે, પણ આજ દિન સુધીનો કોઈ નિકાલ થયો નથી. ને જે શિવશરીનગર સોસાયટી છે એ નજીકમાં જ આંગણવાડી આવી છે અને ખાસી બાળકો પર એની માઠી અસર પડે એવી છે. એના એક ભાગરૂપે અમે લોકોએ રજૂઆત કરેલી છે. નવી ગટર લાઇનનું અમે લોકોએ આયોજન માગેલું છે અને નવી ગટર લાઇનની અમે સૌ લોકોની માંગણી છે. ભરૂચના ભોલાવ ડેપો પર હવે બોટલો ક્રશ કરતા મુસાફરોને મળશે રિવોર્ડ મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ભોલાવ ડેપો ઉપર હવે પાણીની ખાલી બોટલ સામે મુસાફરોને મળશે રિવોર્ડ્સ અને ડિસ્કાઉન્ટ. પર્યાવરણના જતન માટે વોટર ક્રશિંગની મશીનનું લોકાર્પણ કરાયું છે. ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્માણ પામેલા ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા
રિવર્સ વેન્ડિંગ મશીન CSR હેઠળ મૂકવામાં આવ્યું છે. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલના વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલ આ મશીન રોજની 700થી 1000 બોટલો ક્રોસ કરી શકે છે, જેના થકી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકશે અને મશીનમાં બોટલ ક્રોસ કરવાને કારણે રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મેળવશે. રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન રિબિન કટિંગ કરી ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ તિવારી, GPCBના પ્રાદેશિક અધિકારી KN વાઘમસી તથા ST વિભાગના RP શ્રીમાળીના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે શાખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આજે અહીંયા ભોલાવમાં એક મશીન ક્રશર મશીન રિવર્સ વેન્ડિંગ મશીન કરીને આપણે મૂકેલું છે, જેમાં GPCBના ઇનિશિયેટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સાહેબનું મિશન છે સ્વચ્છ ભારત, એના 1 સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત, અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે, જેથી કરીને સ્વદેશી અને મોદી સાહેબનું જે મિશન છે અહીંયા બધું થાય છે. અને આ મશીનમાં જે બી બોટલ પબ્લિક જે નાખશે એને રિવોર્ડ બી મળશે, અપ ટુ 10% સુધી. ઝોમેટો, બિગ બસ કે જે બી આમાં 12 જેટલા પેલા છે આપણે કંપનીઓ છે, જેનામાં એ લોકો બોટલ નાખશે એટલે એને રિવોર્ડ બી મળશે. અને સ્વચ્છ બસ સ્ટેન્ડ જે બી એરિયા મૂકશું એ એરિયા બી ક્લીન રહેશે. અને એને બીજું કશું ઓટોમેટિક મશીન છે, અને જે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક વેન્ડર અહીંયાથી એની સાથે ટાઈઅપ કરેલો છે અને લઈ જશે એમની સાથે. એટલે ક્લીન ભારત માટેનું આ મિશન એક ઇનિશિયેટિવ કરેલું છે. RP શ્રીમાળી ST વિભાગીય નિયામક ભરૂચ આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ અને શાખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભરૂચ બસ સ્ટેશન ખાતે એક પ્લાસ્ટિકની બોટલનું ક્રશિંગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવે છે. ભોલાવ બસ સ્ટેશન ખાતે અંદાજિત 5000 જેટલા મુસાફરો રોજિંદા અત્રેથી પરિવહન કરે છે. એમાંથી કેટલાક મુસાફરો દ્વારા પાણીની બોટલ જે વેસ્ટ તરીકે કચરાપેટીમાં નાખવામાં આવે છે એ જો આ મશીન મૂકવામાં એની અંદર નાખવામાં આવશે, જેથી બસ સ્ટેશન પર ગંદકીનું પ્રમાણ ઓછું થશે. જેમાં જે બોટલ જે પ્લાસ્ટિકનું વેસ્ટ છે એ વેસ્ટેજનો બીજી જગ્યાએ મતલબ એનો વેસ્ટેજનો ઉપયોગ થઈ શકશે અને બસ સ્ટેશન પર ગંદકીનું પ્રમાણ ઓછું જોવા મળશે. આ જે બોટલ છે અંદર સારસા ગામ નજીક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર યુવાનનું મોત થયું હતું. રાજપાડી પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર સવારના 8:30 વાગ્યાના અરસામાં હેમંત દીપક વસાવા રહે ટીબી, નાંદોદ નર્મદા જિલ્લા તેમજ સાગરભાઈ નટવરભાઈ વસાવા રહે જૂના આમોદ, ઝઘડિયા જિલ્લા ભરૂચ મોટરસાયકલ લઈને ઉમરલાથી રાજપાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ લોકો સારસા ગામ નજીક આવતા રોડના ડિવાઈડરના કટ પાસે એક ટ્રેક્ટર સાથે આ મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર 2 યુવકો પૈકી હેમંત દીપક વસાવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે મોટરસાયકલ સવાર અન્ય યુવક સાગરભાઈ નટવરભાઈ વસાવાને બંને પગે ઘૂંટણથી નીચેના ભાગે ઇજાઓ થઈ હતી. આ ઘટના સંદર્ભે સાગરભાઈ નટવરભાઈ વસાવાને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે ફરિયાદ લખાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ભરૂચમાં શનિદેવની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શનિ જયંતિએ ભરૂચના દાંડિયા બજાર અને નવચોકીઓવાળા સ્થિત શનિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુ ઋષિ મંદિર નજીક આવેલા શનિદેવ મંદિરે ભક્તિભાવપૂર્ણ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં સવારથી જ મોટી માત્રામાં ભક્તજનો ઉપસ્થિત રહી શનિ મહારાજની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજને તેલ, અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી ભક્તોએ પ્રાર્થના સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે. ભૃગુ ઋષિ મંદિરે ભાર્ગવ સમાજ દ્વારા પણ મંદિરે અનેક પૂજા આરતી અને ભંડારા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનના 7 વિદ્યાર્થીઓએ નેટની પરીક્ષામાં 600 થી વધુ માર્ક્સ મેળવ્યા છે. મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નેટની પરીક્ષામાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનના 7 વિદ્યાર્થીઓએ 720માંથી 600 થી વધુ માર્ક્સ મેળવી જળહળતું પરિણામ મેળવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી એન્ટ્રાન્સ ટેસ્ટનું પણ પરિણામ જાહેર કર્યું છે. દેશમાંથી નેટની પરીક્ષા 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. ભરૂચ જિલ્લામાં પણ 1000થી વધુ છાત્રાઓએ મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે નેટની પરીક્ષા આપી હતી. Myself Jia from Advait Vidyaniketan.
आई हैव स्कोर्ड 675 इन नीट। बहुत सारे स्टूडेंट्स को क्वेश्चंस होता है कि कितना पढ़ना है, कहाँ से पढ़ना है, कितने एमसीक्यूज करना है। टू बी ऑनेस्ट, ये सारे सवाल के सही जवाब आपको अपने सब्जेक्ट टीचर से ही मिलेंगे। मैं भी हमेशा जब भी डाउट होता था अपने सब्जेक्ट टीचर से पूछ लेती कि सर कहाँ से क्वेश्चंस करना है, कहाँ से पढ़ना है, कितना पढ़ना है, और वो जो बोलते थे बस वही करती थी। सो माई ओनली एडवाइस इज ऑलवेज फॉलो योर सब्जेक्ट टीचर्स और योर मेंटर टीचर्स एंड नेवर डिसओबे देम। મારું નામ દિવ્યજીત રાજ છે। મારા નીટ 2024ની એક્ઝામમાં 720માંથી 646 માર્ક્સ આવ્યા છે અને હું આગળ MBBSનો અભ્યાસ કરવા માંગુ છું। મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ છે, જેમની કારણે હું મને આ સફળતા પ્રાપ્ત થઈ છે। ભોલાવમાં આવેલી અદ્વૈત વિદ્યા નિકેતનની મારુતિ દેલાડા 720માંથી 686 માર્ક્સ મેળવી અગ્રેસર રહ્યા હતા, તો અન્ય 6 વિદ્યાર્થીઓમાં પણ જીયા પટેલે 675, દિવ્યજીત રાજે 646, જસ મહેતાએ 618, હાર્દિક સોસાએ 606, ભવ્ય ભીમડાએ 602 અને ક્રિસા શાહે 600 ગુણ મેળવ્યા છે અને 62 વિદ્યાર્થીઓએ આપેલી નીટની પરીક્ષામાં 16 છાત્રાઓએ 500થી વધુ ગુણ હાંસલ કર્યા છે। ડાયરેક્ટર વિકાસ ત્રિવેદી, આચાર્ય પિયુષ પટેલ સહિતના સ્ટાફ પરિવારે નીટની ઉત્કૃષ્ટતા દેખાવા બદલ તમામ છાત્રાઓનું અભિવાદન સમારંભ યોજ્યો હતો। હાલમાં જ નેશનલ લેવલે NTA દ્વારા જે નીટની એક્ઝામ લેવાઈ કે જે મેડિકલ અને પેરામેડિકલમાં દેશવ્યાપી એડમિશન દેવા માટેની એક્ઝામ છે, તેમાં ભરૂચ જિલ્લામાં અમારી સંસ્થા અદ્વૈત વિદ્યા નિકેતનમાં કુલ 62 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી, જેમાં 600+7 વિદ્યાર્થીઓ અને 500+ જે છે ટોટલ 16 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે। સાથે સાથે આ એક્ઝામ આધારિત ગુજરાતની પણ 6 ગવર્મેન્ટ કોલેજો અને એ સિવાય અન્ય GMS અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેમાં પણ એડમિશન જે છે આ નીટની એક્ઝામ આધારે થતા હોય છે। આ પ્રસંગે તમામે તમામ વિદ્યાર્થીઓએ જે લોકોએ સારા ગુણ મેળવ્યા છે એ વિદ્યાર્થીઓ, તમામના વાલી મિત્રો અને સમગ્ર ભરૂચ સમાજને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। જય ભારત। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ જિલ્લામાં કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓને પ્રેમ પ્રકરણ કરવું ભારે પડ્યું। પ્રેમીએ પ્રેમિકા ઉપર વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું અને લગ્ન કરવાનો ઇનકાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। ભરૂચ એ ડિવિઝન પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી સામલોદના યુવાનની ધરપકડના કર્યા ચક્રો ગતિમાન। 13 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા પોલીસ દોડતી। સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીએ ધસમસતા વહેતા પાણીમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો। અંકલેશ્વરમાં પરિવાર ધાબા ઉપર ઊંઘવા જતા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરનો સફાયો કર્યો। 1 લાખ મત્તાની ઉપર ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ। ભરૂચના પાટા તળાવથી મોહમ્મદપુરા સુધીના સાંકડા માર્ગ ઉપર રોડનું નવીનીકરણ કરવા માંગ। વિપક્ષોની રજૂઆત બાદ ગત મોડી રાત્રિએથી રોડ પહોળો કરવા સાથે ડામર કપચીથી માર્ગને પહોળો કરવાની કામગીરીથી વાહન ચાલકોમાં રાહત। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।